તો ફાઇનલી મિત્રો મામાની ઘરે આવી જા અને મિત્રો માંડવીની હાલત. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા શું કહે કે ફાટેલા ટોટલ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો વહેલું શું કહેવાય કે નજારો જોઈને તમને ખબર પડી ગયો કે આજ ભાઈ ગામ બારો નીકળી ગયો મિત્રો. તો મિત્રો હું મારા મામાની ઘેર આવી ગયો ને 2:30 વાગ્યા છે મિત્રો. તો પહેલાં તો જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન. ને શું કહેવાય કે મામાના ઘરનો નજારો કંઈક આવો છે મિત્રો. ફરતી પંખા છે કેટલા કેટલા કરોડના, ફિટ કરી દેજા. ને આ મામાનો છોકરો આવેલો આવે મિત્રો. ને આ શું કહેવાય કે માવઠું થઈ ગયું, બધું પથારી ફરી ગઈ. તો શું કહેવાય કે અંદર બધું દબાવી ને મોટું દિલ રાખીને વ્લોગ ઉતારું. અચ્છા 2:30 વાગે વ્લોગ એટલે ચાલુ કર્યો મિત્રો કેમ કે માંડવી હારવાની હતી. ને આમ જો ખાલી માથું જ મારું ચોખ્ખું છે, આમ તમે જોઈ લો મારા લુગડા. તો ચલો કન્ટિન્યુ મિત્રો. આને શું કહેવાય જરાક કમેન્ટ કરજો. ને મિત્રો અહીંયા છે ને કીતરી વયાણી તરી તોય અમે આટા મારીએ વ્યાહન થોડેસ ને તોય. ને મિત્રો આ પંખા જોવાની કેટલા ને મજા આવે, મને તો બહુ જ મજા આવે. હું અહીંયા આવ્યો હોય ને એટલે એ જ જોતો હોય. ને મિત્રો એટલે હવે હું તમને નુકસાન થયું ને એ ખાલી દેખાડો. હાલો, સરકાર તો કંઈ જોશે નહીં પણ આપણે તો જોઈએ ને કે ભાઈ ખેડૂતો કેટલું સહન કરે. ચાલો આમ જોઈ લો મિત્રો, માંડવીમાં પાણી ગળી ગયું ને અહીંયા માંડવી જ હતી મિત્રો. તો ભરી લીધી 2:30 એમાં જ વાગી જા વ્લોગ શરૂ કરવામાં. ને અહીંયા શું કહેવાય કે મોટા મામાના પાથરા પેડા તમને દેખાતા હોય તો ચલો કન્ટિન્યુ મિત્રો. અહીંયા જો બે પ્યાસ્યું હેલી આવે નિરાતની શું કહે કે નિંદર કરી કરીને આવતી હોય ને શું કહેવાય કે આપણી કાંટા મારીએ મિત્રો. બસલા દેખાય જો એની માં નથી ને તા જો મિત્રો કેવો મસ્ત ના છે, નનકુડા નનકુડા. અવાજ આવે ને મિત્રો. ઢેગલો બેગલો બધું ઉપાડી જ લીધું, બગડી જુસ ખાલી ઢાંકું ને ઈજ છે. તો ચલો નદી કરી નાખી મિત્રો. જોઈ લો આમલી પાણી આવે છે આમથી આમ. ને મેન વસ્તુ જો આ છે મારી ફેવરેટ મિત્રો. તો ચલો કન્ટિન્યુ મિત્રો. પવન શક્યું તમને જોઈને ખબર તો પડી જાય કે મારું મામાનું ગામ કયું છે. તોય હું તમને કહી દઉં મારા મામાના ગામનું નામ છે કેસરિયા. બીજું તો હું જોઉં અહીંયા મોડી પેસો આવે ને એ કામ કરે છે મિત્રો. પંખા લોકેશન કેમ છે મિત્રો? મસ્ત છે, કાંઈ ઘટે નહીં. જરી ફેરવું તો તમને પંખા આજુબાજુના દેખાય મસ્ત ના. પાછા હતા એ પંખા આવી જા નહીં કામ કરવાનું છે. તો હવે મિત્રો થોડી વાર પછી કામ બાપ કરીને પછી મળીએ. થોડીક માંડવી છે ઘણી બધી તો ઘેર પુગાડી દીધી વેરી પછી તમને બતાવો. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને એ મામાના ઘરનું પાછું કામ શરૂ થઈ ગયું. જોઈ લો માંડવીમાં છે જીવો આછું પાછું કે હારા નથી. આ જોઈ લો મિત્રો પાણીમાં માંડવી તર્યો. આ એક ઢેકલો તો એ તો લઈ લેજો. હલર છે, થ્રેસર નથી, થ્રેસર બીજું આવે. ના શું કહે હવે 80 બેન છે ને એ નાના છોકરાને વાળું ગાંડા ગદડે. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને આમ જો આ બધા શું કહે કે મામાના માહીને ભેગા થઈએ ને આ લીધો મારા મોટા મામા હેલા આવે મિત્રો. દેખાય ઓળખું બાબા જેવા. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને હવે એટલું રહ્યું ને આ એક ઢેકલો ને આમલી શું કહેવાય કે બધા લેનમાં જાય ને લેનમાં આવે ને આ શું કહેવાય કે માસીની છોકરી જો ગાંડા ગદડે એને ગદડવા જો. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આમાં કંઈ ભેગું થાય એમ લાગતું નથી ને હવે મામા છે ને બળદ ગાડી લેવા જાય આવે ત્યાં હાસા ને આમ જો નાના મામી અહીંયા બેઠા ને ઓલા મોટા મામી મોટા ઢેકલામાંથી બેઠા. બાકી અમે બધી શું કહેવાય કે પ્યાસ્યું અહીંયા છે બેઠી. તો ચલો કન્ટિન્યુ. બળદ ગાડી આવે પછી મળીએ. ફાઇનલી 4 વાગ્યા મિત્રો ને અત્યારે કામ પૂરું નથી થયું. જોઈ લો આ બધા ઘોઘા મારે હું મારું ને આમ જોઉં તો મિત્રો માંડવીની હાલત. હવે છેલ્લે આખો દી કેન્ટાળે ને મિત્રો પછી છેલ્લે છે ને બળદ ગાડી લેવા. તો ચલો કન્ટિન્યુ પાછા મળીએ થોડીક વાર પછી. તો ફાઇનલી મિત્રો હવે છે ને હવે નેરા પાર કરતાં છે ને હવે ઘર તરફ જઈએ. મામાને ઘેર નીકળી જાવ એટલે કામ પૂરું થઈ ગયું. 5:30 જેવો ટાઈમ થઈ જશે. તો ચલો કન્ટિન્યુ. ને આમ જો આગળ બેગ પાછું જશ મામાનું ને માહીનું ને. તો ચલો કન્ટિન્યુ મિત્રો.
તો ફાઇનલી મિત્રો મામાની ઘરે આવી જા અને જોઈ લો વેન દેખાય ને અમારા મામાનું ઘર છે ક્યારિયા. આ છે મારા નાની, આ છે મારા નાના મામાનો છોકરો, આ છે એના ઘરવાળા, એનો નાનો છોકરો, આ મારા માસીની છોકરી ને આ છે હું. તો ચલો હવે ઘેર જઈને મળીએ કન્ટિન્યુ. મિત્રો આ તો જો મિત્રો આ મારો ભાઈ છે ગરાળલી હસ્તી. પબ્લિક જઈ જાઓ મામાના ઘરની મિત્રો. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા ને મારા માનું રિએક્શન જોવાનું છે. મારા કપડાં છે એની. ચાલો કેમ લુગડા કેમ છે મિત્રો? એ તો વ્લોગ ચાલુ છે ને કઈ બોલતા નથી. આડી વ્લોગ બંધ થાય ને પછી લેવા જ માંડીએ. ચાલો ફાઇનલી મિત્રો મેં મારી ગાડી ધોઈ નાખી મસ્તાની. દઉં નવી કરી નાખી છે ને મિત્રો મસ્ત. હું ગાડી બહુ મસ્ત ધોઈ નાખું મિત્રો, કઈ ઘટે નહીં એવી. આમ તો જો મિત્રો અહીંયા ડોળા પાડે છે મિત્રો લુગડા હામાં જોઈને. તમારે ઘેર આવા હશે જ. ગઈકાલનો વ્લોગ તમે જોયો છે. ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે શું કહે ધાબામાંથી આવી ગયા 6:30 વાગી ગયા મિત્રો. ઘેર પીગા ને હતા ને આજનો મિત્રો નજારો આવો છે. અંધારું થઈ ગયું મિત્રો. ને તમને વ્લોગ કેવા લાગ્યો લાઈક કરજો, શેર કરજો, જય શ્રી રામને કમેન્ટ કરતા જજો ને પછી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, રાધે રાધે, બાય બાય, હર હર મહાદેવ.